આજ વગડાઓ વગડાઓ રૂડા શરણાયુને ઢોલ બેસી જાઓ. હાથની અંદર દૂધ પાણીના કળશોને લેજો. પૂજ્ય આચાર્ય ભગવંત ઉપાધ્યાય પદના પૂજનનો મંત્રોચ્ચાર કરી રહ્યા છે. બોધા ગાધમ સુપદ પદવી નીરપુરાભિરામમ જીવા હિંસા વિરલ લહરી સંગમાં ગાહ દેહમ. આ શબ્દરૂપી દેહ અને અક્ષરરૂપી સાગરની અંદર એક એક પદ આપણા આત્માનું કલ્યાણ કરી શકે, એક એક પદ આપણા જીવનને ડિપ્રેશનમાંથી બહાર લાવી અને જીવનને નવું સૌંદર્ય આપી શકે એવા આ સૂત્રના ભણતા અને ભણાવતા 25 ગુણોના ધારક ઉપાધ્યાય પદનું પૂજન. નમોર્હત સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વસાદુભ્ય. બેઠેલા તમામ પુણ્યશાળીઓ ઓમ રીમ નમો ઉવઝાયાણમ પદનો જાપ કરજો. ખૂબ સુંદર મજાના દ્રવ્યોથી આ પૂજનના વિધાન થઈ રહ્યા છે. કદાચ ક્યાંક મોડા પડ્યા, પણ મોડા નથી પડવું પુણ્યશાળી અનુમોદનામાં, કારણ કે એવા ઉત્કૃષ્ટ દ્રવ્યોથી આજના પૂજનની રચના થઈ છે. આગળની રચના તો ખરી જ, પણ એક એક અરિહંતનો વર્ણ એના ગુણોને આલેખીને, સિદ્ધનો વર્ણ એના ગુણોને આલેખીને, આચાર્યનો વર્ણ પીળો 36 ગુણ 36 ગ્રામ સોનાથી એવા ઉપાધ્યાય ભગવંતની ખૂબ સુંદર મજાની પન્નાના રત્નની માળાથી, જેનો વર્ણ પણ લીલો, એનાથી એમનું પૂજન થઈ રહ્યું છે. પુણ્યશાળી એકવાર ખરા હૃદયના ભાવોથી અનુમોદનાના અવસરે ખરા હૃદયથી આ ભક્તિમાં જોડાઈએ. પરમાત્માથી રંગાશે મારું આત્મા, પરમાત્માથી રંગાશે મારું આત્મા. અને સૌ સાથે મળીને એક મિનિટ, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટની ખાલી તમારી તાળીનો તાલ લેવા જ. પરમાત્મા પરમાત્મા, હૃદયના ભાવથી એકવાર બંને હાથ ઉપર કરી 1 2 પરમાત્માથી રંગાશે મારો આત્મા, પરમાત્માથી રંગાશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા.
પરમાત્મનો જે સંગ જડ્યો છે ઓ આત્મને પરમાત્મનો જે સંગ જડ્યો છે હરખ હરખ મન હરખ હરખમાં ઘૂમી રહ્યું છે યાર હરખ હરખ મન હરખ હરખમાં ઘૂમી રહ્યું છે યાર મારું હૃદય પ્રભુ તારું મંદિર છે હૃદય વસે એ મારી તકદીર છે મારું હૃદય પ્રભુ તારું મંદિર છે વસે એ મારી તકદીર છે કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં પરમાત્મા બની જશે પરમાત્મા બની જશે માં વર્ષની જેની અનુમોદના માટે આપણે સૌ ભેગા મળ્યા છીએ અને આવો સુંદર મજાનો અવસર આપણી સામે ઉપસ્થિત થયો છે એવા પુણ્ય પ્રભાશ્રીજી મહારાજ સાહેબના ચારિત્ર પર્યાયનું 77 વર્ષની પૂર્ણાહુતિ અને 78મા વર્ષમાં આ અવસર ઉજવાઈ રહ્યો છે. પુણ્ય કીર્તિ શ્રીજી મહારાજ સાહેબ કે જેના સંસારી પરિવારે ઉદારતાથી ઉત્તમોત્તમ દ્રવ્ય દ્વારા આ પૂજન રચાવવાનો લાભ લીધો એવા પુણ્ય કીર્તિ શ્રીજી મહારાજ સાહેબની પણ દીક્ષાનો આ 34મું વર્ષ છે. તો શ્રમણી ભગવંતોને જે પદ ઉપર આપણે વંદન કરીએ અને આ નવપદ એટલે બીજું કોઈ જ નહીં પરંતુ આપણા જ જીવનની આપણા જ આત્માની વિવિધ અવસ્થાઓ. અહીંયા બેઠેલી કોઈ પણ વ્યક્તિ દીક્ષા લે એટલે નવકાર મંત્રના 5મા પદે લોકો એને 2 હાથ જોડી અને માથું નમાવે. એ પ્રધાનમંત્રી હોય, એ મુખ્યમંત્રી હોય, એ રાજા હોય કે રાજાધિરાજ હોય, પણ સંતોને કોઈની આજ્ઞા માનવી પડતી નથી. એકમાત્ર પરમાત્માના ચરણે એમને પોતાનું જીવન સમર્પિત કર્યું હોય એટલે પરમાત્મા અને ગુરુ તત્વ સિવાય આ શ્રમણી ભગવંતો જગતની કોઈ શક્તિને આધીન બનતા નથી, પણ સંપૂર્ણ જગતની શક્તિઓ એમને આધીન બનતું હોય છે. એવા નવકાર મંત્રના 5મ પદનું પૂજન 27 ગુણોથી વિભૂષિત જીવદયાની પ્રથમ ટીપ સૂરીપદનું અહીંયા આપણને આલંબન મળ્યું છે. પૂજ્ય આચાર્ય ભગવંત અજય સાગર સુરીશ્વરજી મહારાજા બિરાજમાન છે. સાહેબજીને 3 શિષ્ય રત્નો, 3 તપસ્વી અને વર્તમાનમાં આપણી વચ્ચે ઉપસ્થિત ઋષિ પદ્મ સાગરજી મહારાજ સાહેબ અત્યારે ભગવાન મહાવીરે પોતાના જીવનમાં જે તપ કરેલું 229 છઠ તપ, સળંગ 100 છઠ, છઠને પારણે છઠ પૂર્ણ કરી અને હવે થોડાક સમયના વિરામ પછી પાછા આગળ જોડાવાના છે. આવા તપસ્વી શિષ્ય રત્નોના જે ગુરુ છે અને આપણા આ જાજરમાન જે તીર્થો છે, આ તમામ તીર્થો અને ઇતિહાસના વારસાને જે જાળવી રાખવાનું કામ કરી રહ્યા છે એવા આચાર્ય ભગવંતની પાવન સાનિધ્યમાં જ્યારે આ ઉત્તમ પૂજન ભણાવાઈ રહ્યું છે તો એ પૂજનમાં અવશ્ય પ્રભુની આજ્ઞા છે. શું આજ્ઞા? તો કે જીવ માત્ર સુખને પામે, જીવ માત્ર આનંદને પામે. તો જે અબોલ અને મૂંગા પ્રાણીઓ છે એવા પ્રાણીઓની જવાબદારી જૈનો ઉપર છે. 18 આલમ અને 36 કોમ જૈનો આધારિત જીવન જીવે, જૈનો એમની રખેવાળી કરે, જૈનો એમની જરૂરિયાતોને પૂરી કરે. એટલે જૈન કમ્યુનિટીને મહાજન કહેવામાં આવતું એક કાળમાં. આ મહાજનની અને સંઘની
પરંપરામાં આપણે બેઠા છીએ તો આપણને પુણ્યયોગે જે સંપત્તિ મળી છે એમાંથી એકદમ ઉત્તમોત્તમ રકમ જીવદયાની અંદર સૌથી પહેલું નામ, જે રકમનો આંકડો પણ આજના પૂજનની રકમ જેવો વ્યવસ્થિત હોય એવી રકમ બોલજો. આજના પૂજન નિમિત્તે પૂજનના લાભાર્થી પરિવાર શારદાબેન કનુભાઈ વાડીલાલ શાહ પરિવાર તરફથી પુણ્ય પ્રવાસરીજી મહારાજ સાહેબનું ચારિત્ર જીવન 77 વર્ષનું અને આ ગુરુણીના સમર્પણનો ભાવ છે પુણ્યકીર્તિસિંહજી મહારાજ સાહેબનો. એટલે જીવદયામાં 77,777 રૂપિયા એકવાર અનુમોદનાના 36,000 શ્રદ્ધા જ 77,777 રૂપિયા. 1 2 3 અરે હીરલે વધાવો આજ મોતીડે વધાવો, હીરલે વધાવો આજ મોતીડે વધાવો, હીરલે વધાવો આજ મોતીડે વધાવો, આજ મારા પ્રભુને વધાવું રે, આજ મારા પ્રભુને વધાવું રે, મારા નાથે તણા ગુણ ગાવું રે, મારા નાથે તણા ગુણ ગાવું રે. ચલો બેસી જાઓ, નીચે બેસી હાથમાં દૂધ પાણીના કળશને ધારણ કરજો. આ જગતની અજાયબી સ્વરૂપ એવા નૌકાર મંત્રના પંચમ પદે બિરાજતા એમ કહેવાય કે ધરતી ઉપર દરિયાનું પાણી ત્યાં સુધી નહીં આવે. વર્તમાન કાળમાં ઘણા બધા દેશોમાં કુદરતી આપત્તિનો ભોગ ઘણા બધા જીવો બની રહ્યા છે. વિશ્વના ઘણા બધા દેશની અંદર અશાંતિ, અરાજકતા ચાલી રહી છે, ત્યારે ભારતની અંદર શાંતિપૂર્ણ જીવન જીવવાનો સરસ મજાનો માર્ગ છે. આખું વિશ્વ ભારત ઉપર પોતાની નજર માંડીને બેઠું છે, કારણ કે અહીંયા દરેક વ્યક્તિના જીવનમાં ધર્મનું આચરણ છે. ધર્મ વગર જીવનમાં કેટલી પણ સંપત્તિ હોય, સુખ, શાંતિ અને સમૃદ્ધિનો અનુભવ કરી શકાતો નથી. મળેલી સમૃદ્ધિને ત્યાગવાની વાત કોઈ કરતું હોય તો એકમાત્ર પ્રભુનું શાસન કરે છે. અને એવા ત્યાગના માર્ગનું આચરણ કરનારા 27 ગુણોથી વિભૂષિત આપણી વચ્ચે ઉપસ્થિત અનેક શ્રમણ શ્રમણી ભગવંતો આ ધરતી ઉપર પરમાત્માના શાસનને આજ્ઞાંકિત કરીને જીવન જીવી રહ્યા છે. એવા સર્વ સાધુ સાધ્વીજી ભગવંતોના ચરણોમાં નમો લોએ સવ્વ સાહુણમ પદથી નમન કરીએ. આચાર્ય ભગવંતના મુખે સાધુ પદના મંત્રોચ્ચારને બે હાથ જોડીને સાંભળીએ. નમોર્હત સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુભ્ય. સાહુણમ પદનો જાપ કરજો અને સુંદર મજાના ચારિત્રની અનુમોદનાના અવસરે સાધુ પદના ગુણની ગરિમાના સંગીતને સાંભળજો. સાધુતાનો વૈભવ
અને કેવો સુંદર મજાના શબ્દો. હે કોઈ ભક્ત બનીને આવે, હા આવે આવે આવે, પણ મનમાં હે મુનિવરના હર ખાવે ના હર ખાવે. કોઈ ઉપસર્ગો વરસાવે, એનું હૈયું તો રમતું સમતા ભાવે. સન્માન અને અપમાન તણું સરખો વ્યવહાર ધરે, સન્માન અને અપમાન તણું સરખો વ્યવહાર ધરે. દેવો પણ સાધુ જીવનનો જય જયકાર. જયકાર મારો ના હોવો જોઈએ. પુણ્યશાળી આપણા જૈનત્વને ટકાવી રાખનાર હોય તો એક આ સાધુને સાધ્વીજી ભગવંતોની ધારા આ ધુરા એને જોતા જ દેવો પણ સાધુ જીવનનો જય જયકાર કરતા હોય તો તમે ને હું નહીં સૌ સાથે મળીને એકવાર બંને હાથ ઉપર કરી એક તાળીના તાલ સાથે દેવો પણ સાધુ જીવનનો જય જયકાર કરે, જય જયકાર કરે, જય જયકાર કરે, જય જયકાર કરે. જેના પાવન પગલાથી ધરતી દપકાર કરે, ને વીર પ્રભુનો વેશ ધરી સંયમ શણગાર કરે. દેવો પણ સાધુ જીવનનો જય જયકાર કરે, જય જયકાર કરે, જય જયકાર કરે, જય જયકાર કરે. એક તાળીના તાલ સાથે જય હો. જેને પણ શનિ ગ્રહની પીડા નડતી હોય, શનિ ગ્રહને ધર્મરાજ કહેવામાં આવે. એ તમને ધર્મની યાદ અપાવે અને ધર્મમાં જોડી દે. પણ શનિના શરણે જવું ન પડે કે શનિ સતાવી ન શકે. એને સાધુ જીવનના સાધુતાનો આચરણ કરનાર આત્માઓની ભક્તિ કરવી જોઈએ. અન્નથી, પાણીથી, વસ્ત્રથી, વસ્તીથી અને ચારિત્રના ઉપકરણોથી. જેની પાસે સંપત્તિનો સંયોગ ન હોય એને બે હાથ જોડીને એસો પંચનમુક્કારો નમસ્કાર કરવો જોઈએ તો એનો ભાગ્યોદય થાય. એવા આપણા આત્માનો ઉદ્ધાર કરાવનારું છઠ્ઠું પદ સમ્યક દર્શન પદનું પૂજન કરવા માટે પધારો. ચાલો, ખૂબ સુંદર મજાની દર્શન જ્ઞાન ચારિત્ર ને તપમાં શ્વેત વર્ણ ધરાવતી મોતીની સાચા મોતીની માળાથી પરમાત્માનું પૂજન થવા માટે જઈ રહ્યું છે. પુણ્યશાળી એ માળાને લઈને પધારી રહ્યા છે. જોવાને સરસે જીને ભર્યા અંદર તમારે આવ્યા.
બિરાજો, પોતાનું આસન ગ્રહણ કરો. પંચામૃત અને જળના કળશોને ધારણ કરજો. પૂજ્ય આચાર્ય ભગવંતના મુખે સમ્યક દર્શન પદની સ્થાપના આ ભવે આપણા આત્મામાં કરવાની છે. નૈસાર જૈન નહોતો, પણ કઠિયારાના ભવમાં જમતા પહેલા જમાડીને જમવાનું મન થયું અને સામે પાત્રમાં સાધુનું પાત્ર મળ્યું. સાલીભદ્ર એક ગરીબ પરિવારનો, ભરવાડ પરિવારનો દીકરો, પણ સાધુતાના દર્શન અને એના પાત્રમાં આપેલા દાનથી દૈવી સુખોના સ્વામી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. એવા ઉત્તમ રત્ન સમાન સમ્યક દર્શન પદનો મંત્રોચ્ચાર પૂજ્ય તપસ્વી મુનિરાજ ઋષિ પદ્મસાગરજી મહારાજ સાહેબ કરી રહ્યા છે. બે હાથ જોડીને સાંભળજો. નમો રહત સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુભ્ય. ઓમ પ્રેમ તત્વરુચિ રૂપાય શ્રી સમ્યક દર્શનાય નમઃ સ્વાહા. ઓમ રીમ નમો દંસણસ્સ પદનો જાપ કરજો. ઓમ રીમ નમો દંસણસ્સ પદ. કેવો એનો ઠાઠ છે ને કેવો છે રૂઆ, એ કેવો એનો ઠાઠ છે ને કેવો છે રૂઆ, શેત્રુંજય નમાગનું વૃષભજી છે ગુલાબ. બાગોના ઝૂલામાં કોઈ મહેમાન લાગે છે, બાગોના ઝૂલામાં કોઈ મહેમાન લાગે છે. રાજા વૃષભદેવ મહેરબાન લાગે છે, રાજા વૃષભદેવ મહેરબાન લાગે છે. સિદ્ધાચલ દરબાર ચાદર પાન લાગે છે, ઓરિજનો દરબાર ચાદર પાન લાગે છે. ઓરિજનો દરબાર જાજર માન લાગે છે. એ મારા મહાવીર પરમાત્મા સુશોભિત દેખાઈ રહ્યા છે. એ મારા શાંતિનાથ દાદાનો રંગમંડપ ઝળહળી રહ્યો છે. એ મારા સિદ્ધ ચક્ર ભગવંતની ભક્તિ આલેખાઈ રહી છે. પુણ્યશાળી એકવાર બંને હાથ ઉપર કરી એક તાળીના તાલ સાથે એક દેવ અને દેવી બનીને અરે મોરીજનો દરબાર ચાદર માન લાગે છે, મોરીજનો દરબાર ચાદર માન લાગે છે. આજ મારા મહાવીર મહેરબાન લાગે છે, આજ મારા મહાવીરજી મહેરબાન લાગે છે. મોરજીનો દરબાર ચાદર માન લાગે છે, મોરજીનો દરબાર જાજર માન લાગે છે. સાધર્મિક ભક્તિની વ્યવસ્થા ભોજનશાળા અને ભોજનશાળાની બહાર મંડપમાં રાખવામાં આવેલી છે.
કોઈ પણ પુણ્યશાળીઓ આમંત્રણને માન આપીને પધાર્યા હોય કે યાત્રિક હોય, આજની ભોજન ભક્તિનો લાભ અચૂકપણે શારદાબેન કનુભાઈ વાડીલાલ શાહ પરિવારને આપીને પધારજો. સમ્યક જ્ઞાનપદનો મંત્રોચ્ચાર અહીંથી ગુરુ ભગવંત કરી રહ્યા છે. આજની સૌથી મોટી કોઈ બીમારી હોય તો એ માનસિક બીમારીનો ભોગ વધારેમાં વધારે લોકો બની રહ્યા છે. મગજમાં ક્લોટ આવી જવો, ડિપ્રેશન આવી જવું, જ્ઞાન શક્તિ નબળી પડી જવી, સ્મરણ શક્તિ ઘટી જવી, કારણો ગમે તે હોય પણ બધા કારણોને ગૌણ કરી તમારી માનસિક ક્ષમતાને વધારવી હોય તો ધર્મના આ સમ્યક જ્ઞાન પદ સાથે કનેક્ટ થવું પડશે. મોબાઈલનું ચેટિંગ ઓછું કરીને પણ રોજ 5 મિનિટ ભગવાનની વાણીનો સ્વાધ્યાય, એક લાઈન, એક અક્ષર, એક પદ કે એક શબ્દ પણ દિવસે દિવસે જો તમે ભણશો તો એક દિવસ આ સૂતી પડેલી સુની લાઇબ્રેરીઓ જીવંત અને જાગતી થઈ જાય. 3.5 કરોડ શ્લોકના રચનાકાર કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીના મુખમાંથી નીકળતું પ્રત્યેક પદ 700 લૈયાઓ દ્વારા 700 વખત લખાઈ જતું એવા આ સમ્યક જ્ઞાનપદનું પૂજન છે. નમો સિદ્ધાર્થ ઉપાધ્યાય સંસાતુભ્ય ઓમ પ્રેમ તત્વાવબોધ રૂપાય શ્રી સમ્યક જ્ઞાનાય નમઃ. નમઃ સ્વાહા. બિલકુલ શાંતિ રાખજો. આપણી વચ્ચે એક નાનકડો બાળક, તમને એમ લાગે કે નવી જનરેશન ધર્મમાં નથી જોડાતી, પણ સૌથી વધારે દીક્ષાઓ યંગ જનરેશનની થાય છે. અને આ નાનકડો બાળક ભગવાનની ભક્તિ કરવા શનિભાઈની છુટ્ટી કરી દીધી છે, આવી ગયો છે. ચલો સાંભળો આપણે એને. ઓમ રીમ નમો નાણસનો જાપ કરજો. જનકી કી કાળી છે, જનકી કી કાળી છે, ને આંગણવાડી છે. જનકી કી કાળી છે, ને આંગણવાડી છે. આદેશ્વરનું મુખ મલકતું રૂપ નિધારી છે. મંદિરોની નગરીમાં જાહો જલાલી છે. જનકી કી કાળી છે, આંગણવાડી છે. વરુદેવામાં હરખાવે પુંડરીક સ્વામી તેની આંખોમાં મિલાવે. ધ્રુજ નદીના પાણી લઈ આવે ને સંગતને નવરાવે. ના ઉપર છાયા કરવા રાયણ દાડી છે. મંદિરોની નગરીમાં જાહો જલાલી છે. જનકી કી કાળી છે, આંગણવાડી છે. જનકી કી કાળી છે, આંગણવાડી છે. જોરદાર તાલીઓથી અનુમોદના કરીએ આપણા ગુરુની,
પુણ્યપ્રભા શ્રીજી મહારાજ સાહેબ જ્યારે જ્યારે પણ આ વંદન કરવા આવે ત્યારે એમ કે જયવંત હા? જયવલ એક ગીત સંભળાવ, અને આ બાળક આ ગીત ત્યારે પણ સંભળાવતો, એટલે જોરદાર અનુમોદના કરીએ આપણે એની જયવલની. અને આગળ વધીએ. સમ્યક ચારિત્ર પદના પૂજનમાં 70 ગુણોથી વિભૂષિત, કર્મની પ્રકૃતિઓનો નાશ કરાવનારું, ચૈતે સંચય કર્મનો રિક્ત કરે વળી જે, ચારિત્ર નામ નિર્યુક્તે કહ્યું વંદો તે ગુણ ગે. એવા ચારિત્ર પદના પૂજન માટે કોણ પધારે છે? હિતેન્દ્રભાઈનો પરિવાર. હિતેન્દ્રભાઈનો પરિવાર ચારિત્ર પદના પૂજન માટે પધારો. હિતેન્દ્રભાઈ અને ડોક્ટર કીર્તિભાઈ પરિવાર પધારો સાહેબ, સમ્યક ચારિત્ર પદના પૂજન માટે. પ્રભુજી તારા ભક્તો જુએ છે તારી વાટ. રંગ રે હે રંગ રે જામ્યો ભક્તિ કેરો આજ. પ્રભુજી તારા ઓરે બાલાજી તારા ઓરે દાદાજી તારા ભક્તો જુએ છે તારી વાટ. રંગ રે બેસો, પોતાનું આસન ગ્રહણ કરો, હાથમાં દૂધ પાણીના કળશો લો. પૂજ્ય ગુરુ ભગવંતના મુખે ચારિત્ર પદ ગોળ કેટલો ગળ્યો હોય, જેને અનુભવ કર્યો હોય એને જ ખબર પડે. જેમને દીક્ષા લીધી છે, ચારિત્ર પાળ્યું છે, એવા ગુરુ ભગવંતોના મુખે આપણે ચારિત્ર પદના મંત્ર શક્તિને સાંભળીએ. બે હાથ જોડજો, મસ્તક નમાવજો. નમોરહત સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વસાદુભ્ય. બેસી જાઓ. તત્વ પરિણતિ રૂપાય શ્રી સમ્યક ચારિત્ર ત્રાય નમઃ સ્વાહા. ઓમ રીમ નમો ચારિતસ્સ પદનો જાપ કરજો. સંયમના ભાવની કરો ને પરીક્ષા. આ ચારિત્રનું પદ નું પૂજન થાય અત્રે બેઠેલા હૃદયથી કે ચારિત્ર લઈ નથી શકતા, પણ લેવા જેવું તો સંયમ છે. 77 વર્ષના સંયમ પર્યાયની અનુમોદનાર્થે આજે આ પૂજન છે. આજે યોગાનુયોગ પદ્મસાગર સુરેશ્વરજી મહારાજાની આચાર્ય પદવી દિવસ. આજે પુણ્યકીર્તિ મહારાજ સાહેબનો 33 વર્ષ પૂરા અને 34મા વર્ષમાં મંગલ દીક્ષામાં પ્રવેશ. કેવું આ ચારિત્રના પદની આ આરાધનાનું આલંબન મળ્યું છે. સૌ સાથે મળીને, કદાચ હું દીક્ષા લઈ નથી શકતો, પણ લેવા જેવું સંયમ છે કે નહીં? હા કે ના? બોલો તો ખરા.
તો સૌ સાથે મળીને કોઈ આપી નહીં દે પણ હૃદયના ભાવથી મારે તો લેવાની લેવાની છે દીક્ષા મારે તો લેવાની લેવાની છે દીક્ષા સંયમના ભાવની કરો ને પરીક્ષા સંયમના ભાવની કરો ને પરીક્ષા મારે તો લેવાની લેવાની છે દીક્ષા મારે તો લેવાની લેવાની છે દીક્ષા ધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે ધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે સંસારીનો સંગ ખારો ખારો લાગે રે સંસારીનો સંગ ખારો ખારો લાગે રે ધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે ધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે એક તાળીના તાલ સાથે રજત મુદ્રા એટલે કે ચાંદીની ગિન્નીઓથી સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપી આત્માની ઉજ્જવળતાને પ્રાપ્ત કરાવનાર ગુણોનું પૂજન કરવામાં આવી રહ્યું છે. હવે મહત્વનો પ્રસંગ શરૂ થઈ રહ્યો છે. તમારા બધાના જીવનમાં સહનશીલતા ઘટી, તપ ઘટ્યું, ખાવાનો સંસ્કાર વધ્યો અને જેના કારણે દુઃખો અને પીડાઓ વધી, આ બધામાંથી જેને મુક્તિ જોઈતી હોય એને સમ્યક તપપદ એટલે કે સહનશીલતાની અંદર પ્રવેશ કરવો પડે અને સહનશીલતાના ગુણને કેળવવા માટે શ્રમણ શ્રમણી ભગવંતોના શરણે રહેવું પડે. સાધુ સાધ્વીજી ભગવંતોને તમારા માથા ઉપર રાખો, તમારા જીવનમાં રાખો, એમની વાતને સાંભળો તો જ આ જગતમાં સુખ અને શાંતિનો અનુભવ કરી શકાય. એવા 50 ગુણોથી વિભૂષિત તપપદના પૂજન માટે આગળ વધીએ. પધારો, તપપદના પૂજન માટે પધારો. અરે જેના થઈ જાવે છે એના એ થઈ જાવે છે. અરે ઋષભજી બોલાવે છે એના સપના આવે છે. ઋષભજી બોલાવે છે એના સપના આવે છે. જેના થઈ જાવે છે જેના થઈ જાવે છે એના એ થઈ જાવે છે. ઋષભજી બોલાવે છે એના સપના આવે છે. ઋષભજી બોલાવે છે એના સપના આવે છે.
લોકોને સ્વપ્ન આવે છે ઋષભજીના? કેટલા લોકો પાલીતાણા જાઓ છો દર મહિને? આ ઋષભજી ઉદયરત્નજી એમ કે આ કાળના એક એક સ્તવનની કડીઓ એવી બનાવે કે લોકોના હૈયે ઉતરી જાય. અને ઋષભદેવ પરમાત્મા ખરેખર જો તમે યાદ કરો તો તમારે એમને યાદ ન કરવા પડે, એ તમને પાલીતાણા આવવાનું યાદ અપાવે એવી એમની સાથેની કનેક્ટિવિટી છે. મોબાઈલની કનેક્ટિવિટીમાં કંઈ પામવાનું નથી દુઃખ સિવાય, પણ ઋષભજીની જો કનેક્ટિવિટી થઈ જાય તો જીવનમાં આનંદ જ આનંદ મળી જાય. એવા સમ્યક તપપદના પૂજનમાં આપણે આગળ વધીએ. નમોર્હત સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુભ્ય. કેવલ નિર્જરા રૂપાય શ્રી સમ્યક તપસે નમઃ. આહા. ઓમ રીમ નમો તવસ્સ પદનો જાપ કરજો. સગર ચક્રવર્તીના 60,000 પુત્રોએ અષ્ટાપદ તીર્થની રક્ષા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું. ઘણા બધા સૂરી ભગવંતો અલગ અલગ તીર્થો માટે પોતાની જીવનભરની સમયની બલિદાન અને આહુતિ આપે છે. જેમ કે હેમવલ્લભ સુરી મહારાજ સાહેબ ગિરનાર તીર્થની રક્ષા માટે કાર્ય કરી રહ્યા છે, એમ અજય સાગર સુરી મહારાજ સાહેબ શત્રુંજય તીર્થની આસાતના ઘટે શત્રુંજય તીર્થમાં યાત્રિકોને લાવવા માટે કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી, પણ એ તીર્થમાં કઈ વ્યવસ્થાઓની ઉણપ છે એને પૂર્ણ કરવા માટેનો જે એમનું લક્ષ્ય અને પ્રયત્ન છે, એ તમામ પ્રયત્નોમાં ગુરુ ભગવંતના વિચારો સાક્ષાત્કાર થાય, જગતમાં એનો પ્રવર્તમાન થાય અને લોકો એ વાતનો આદર સ્વીકાર કરી શત્રુંજય તીર્થની યશોગાથાથી જે માણીભદ્ર વીર બન્યા, પાટણના શ્રેષ્ઠી પ્રતાપભાઈ પુણ્ય પાપની બારીનું કારણ અને આપણા લોકોની શ્રદ્ધાનું કારણ બન્યા, કપડવંશનું એ દેરાસર 21 વખત ચૈત્યવંદન કરવાથી મુક્તિનું ઉપાલંબન બન્યું, આલંબન બન્યું. એવી રીતે સિદ્ધચક્ર પૂજનનું આ પૂજન ઘણા બધા લોકો માટે પ્રેરણાદાયી બન્યું. ઘણા બધા સાધુ સાધ્વીજી ભગવંતો પુણ્ય પ્રભાશ્રીજી મહારાજ સાહેબની પ્રથમ પુણ્યતિથિએ એમનું પુણ્ય સ્મરણમાં ઉપસ્થિત થયા. આટલા બધા ગ્રહસ્થો ઉપસ્થિત થયા અને પુણ્યકીર્તિ મહારાજ સાહેબે જે પ્રયત્ન કર્યો એ ગજબ રીતે આપણે સફળ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. 1 કલાકના પૂજન દરમિયાન સહુ કોઈ શાંતિથી બેસજો અને કંઈક પામવાનો પ્રયત્ન કરજો. 1 પદનું ભક્તિ ગીત ઓમ રીમ નમો તવસ્સ પદનો જાપ. પરમાત્મા 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 તુજ મોહાયું પરમાત્મા 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 તુજ મોહાયું તુજ પ્રીત પરમની સ્મિત અનોખી જગાવે લલચાવે તુજ ગુણ રસને માણવા આત્મને પરમાત્મનો રંગ જગાવે લલચાવે હર પલ તુજમાં લઈ તુજ પ્રીતમાં તુજ ગીતમાં પરમાત્મા તુજ મોહાયો પરમાત્મા પરમાત્મા
ભગવાન ઋષભદેવે આપેલી 18 ભાષાઓ, એ ભાષાના મૂળાક્ષરો, એનું પૂજન કરવામાં આવી રહ્યું છે. બેઠેલા તમામ પુણ્યશાળીઓ સ્વાહા પછી નમો અરિહંતાણમ બોલજો. બીજું વલય ઓમ રીમ અવર્ગાય સ્વાહા નમો અરિહંતાણમ. ઓમ રીમ કવર્ગાય સ્વાહા નમો અરિહંતાણમ. ઓમ રીમ ચવર્ગાય સ્વાહા નમો અરિહંતાણમ. ઓમ રીમ ટવર્ગાય સ્વાહા નમો અરિહંતાણમ. ઓમ રીમ તવર્ગાય સ્વાહા નમો અરિહંતાણમ. ઓમ રીમ પવર્ગાય સ્વાહા નમો અરિહંતાણમ. ઓમ રીમ યવર્ગાય સ્વાહા નમો અરિહંતાણમ. ઓમ રીમ શવર્ગાય સ્વાહા નમો અરિહંતાણમ. નમો રથ સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુભ્ય. ઓમ રીમ અનાહત દેવાય સ્વાહા. 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 બધો પરિવાર પધારો. બંને બહેનોનો, ત્રણેય બહેનોનો પરિવાર, પુણ્યકીર્તિ શ્રીજી મહારાજ સાહેબના સંસારી બહેનોનો પરિવાર પધારો. લબ્ધિપદનું પૂજન છે. લબ્ધિપદનું પૂજન છે. બે હાથ જોડો અને લબ્ધિપદના સ્તોત્રને સાંભળજો. જીનાસ્તથા સા વદયશ્ચતુર્ધા સત્કેવલ જ્ઞાન ધનાસ્ત્રિધાશ્ચ દ્વિધા મનઃ પર્યય શુદ્ધ બોધા મહર્ષય સંતુ સતામ શિવાય સુકોષ્ઠ સદ્બીજ પદાનુસારી ધિયો દ્વિધા પૂર્વધરાધિપાશ્ચ એકાદશાંગષ્ટ નિમિત્ત વિઘ્ના મહર્ષય સંતુ સતામ શિવાય સંસ્પર્શનમ સન શ્રવણમ સમંતા દાસ્વાદન ગ્રાણ વિલોકનાની સંભિન્ન સંસ્રોતતયા વિદન્તે મહર્ષય સંતુ સતામ શિવાય આમર્ષ વિપ્રો નમલખેલ જલ્લ સર્વૌષધિ દ્રષ્ટિવચો વિશાશ્ચ આસી વિશાઘોર પરાક્રમાશ્ચ મહર્ષય સંતુ સતામ શિવાય પ્રશ્ન પ્રધાના શ્રમણા મનોવાક વપુર્બલા વૈક્રિયલબ્ધિમંત શ્રીચારણ વ્યોમ વિહારિણશ્ચ મહર્ષય સંતુ સતામ શિવાય ધૃતામૃતક્ષી
મિશ્રમધુનિ ધર્મો પદે સવાણી બિરભિશ્રવંત અક્ષીણ સંવા સમાનસાશ્ચ મહર્ષય સંતુષતામ શિવાય સુશીત તેજો મય તપ્તલેસ્યા દીપ્રમ તથોગ્રમ ચ તપશ્ચરંત વિદ્યા પ્રસિદ્ધા અણિમાદિસિદ્ધ્યા મહર્ષય સંતુષતામ શિવાય અન્યેપી એકે ચન લબ્ધિમંતે સ્ત્રીસીત ચક્રે ગુરુમંડલસ્થા ઓમ હ્રીમ તથાર્હમ નમઈત્યુપેતા મહર્ષય સંતુષતામ શિવાય. દરેકના હાથમાં બે બે ફૂલ આપ. એક વ્યક્તિના હાથમાં કેસરની વાટકી આપ. લબ્ધિપદ ઉપર કેસરનું તિલક કરી એક સફેદ પુષ્પ. આવું 48 વખત 16 વખત એક સર્કલમાં પૂરું થશે. 3 સર્કલ કરવાના રહેશે. 16 વખત એક સર્કલમાં પૂરું થશે. 3 સર્કલ કરવાના રહેશે. ગૌતમ સ્વામીની લબ્ધિ હોજો. આ ગૌતમ સ્વામીની 48 લબ્ધિપદોનું પૂજન છે. નમો રથ સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુભ્ય. ઓમ હ્રીમ અર્હમ નમો જીનાણા. ઓમ હ્રીમ અર્હમ નમો ઓહિ જીનાણમ. ઓમ હ્રીમ અર્હમ નમો પરમો હિ જીનાણા. ઓમ હ્રીમ અર્હમ નમો સભો હિ જીનાણમ. ઓમ હ્રીમ અર્હમ નમો અનંતો હિ જીનાણા. ઓમ હ્રીમ અર્હમ નમો કુટ્ટ બુદ્ધિનમ. ઓમ હ્રીમ અર્હમ નમો પિય બુદ્ધિનામ. ઓમ હ્રીમ અર્હમ નમો પયાણુસારીણમ. ઓમ હ્રીમ અર્હમ નમો આસી વિસાણમ. ઓમ હ્રીમ અર્હમ નમો દીઠ વિસાણમ. ઓમ હ્રીમ અર્હમ નમો સંવિન્ન સોયાણમ. ઓમ હ્રીમ અર્હમ નયો સ્વયં સંબુદ્ધાણમ. ઓમ હ્રીમ અર્હમ નમો પત્ય બુદ્ધાણમ. ઓમ હ્રીમ અર્હમ નમો બોહિ બુદ્ધાણમ. ઓમ હ્રીમ અર્હમ નમો ઉજ્જમહીનમ. ઓમ હ્રીમ અર્હમ નમો વિયુલમહીનમ. 16નું એક સર્કલ પૂરું થયું. એની પછીની બે લબ્ધિપદ 16નું બીજું સર્કલ. ઓમ હ્રીમ અર્હમ નમો દસપુવીનમ. ઓમ હ્રીમ અર્હમ નમો ચૌદસ પુપીનમ. ઓમ હ્રીમ અર્હમ નમો અઠંગ નિમિત્ત કુશલાણમ. ઓમ હ્રીમ અઠમ નમો વિઉનલિનિમંતાણમ. ઓમ હ્રીમ અર્હમ નમો વિજ્જાહરાણમ. ઓમ હ્રીમ અર્હમ નમો ચારણલબ્ધીનમ. ઓમ હ્રીમ અર્હમ નમો પન્નઃ સમણાણમ. ઓમ હ્રીમ અર્હમ નમો આકાશગામીણમ. ઓમ હ્રીમ અર્હમ નમો ક્ષીરાસવીણમ. ઓમ હ્રીમ અર્હમ નમો સપિયાસવીણમ. ઓમ હ્રીમ અર્હમ નમો મહુઆસવીણમ. ઓમ હ્રીમ અર્હમ નમો અમિયાસવીણમ. ઓમ હ્રીમ અર્હમ નમો સિદ્ધાયણાણમ. ઓમ હ્રીમ અર્હમ નમો ભગવો મહ્ય મહાવીર વઢમાણ દુર્ધરસેનમ. ઓમ હ્રીમ અર્હમ નમો વડમણાણમ. ઓમ હ્રીમ અર્હમ નમો અક્ષિણમાસિયાણમ. બીજું સર્કલ બેનું પૂરું થયું. હવે છેલ્લા બેનો ત્રીજો રાઉન્ડ આ લબ્ધિપદનું પૂજન છે. અનંત લબ્ધિ નિધાન ગુરુ ગૌતમ સ્વામીની સુપર પાવર શક્તિઓ આપણા જીવનમાં અનુભવ કરાવે એવી આ બાબતોનો મંત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો છે. ઓમ હ્રીમ અર્હમ નમો ઓમ ગતવાણમ. ઓમ હ્રીમ અર્હમ નમો દેવદત્તવાણમ. ઓમ હ્રીમ અર્હમ નમો તત્તવાણમ. ઓમ હ્રીમ અર્હમ નમો મહાતવાણમ. ઓમ હ્રીમ અર્હમ નમો ઘોરગુણત ઘોરતવાણમ. ઓમ હ્રીમ અર્હમ નમો ઘોર ગુણાણમ. ઓમ હ્રીમ અર્હમ નમો ઘોર પરકમાણમ. ઓમ હ્રીમ અર્હમ નમો ઘોર ગુણ બર્યાણમ. ઓમ હ્રીમ અર્હમ નમો આમો સહી પદ્દાણમ. ઓમ હ્રીમ અર્હમ નમો ખિલ્લો સહી પંચાણમ. ઓમ હ્રીમ
અરહમ નમો જલ્લો સહી પત્તાણ ઓમ રીમ અરહમ નમો વિપ્પો સહી પત્તાણમ ઓમ રીમ અરહમ નમો સભ્ભો સહી પત્તાણ ઓમ રીમ અરહમ નમો માણ બલીનમ ઓમ રીમ અરહમ નમો ભયણ બલીન ઓમ રીમ અરહમ નમો કાય બલીનમ જે ગુરુ તત્વની ભક્તિ માટેનું આ પૂજન છે, જે ગુરુની ભક્તિ માટેનું આ વિશિષ્ટ પૂજન છે, ડોક્ટર કીર્તિભાઈ શાહ પરિવાર ગુરુપદ પૂજન માટે પધારજો. નમોર્હત સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુભ્ય. ઓમ રીમ અરહત પાદુકાભ્ય સ્વાહા. ઓમ રીમ સિદ્ધ પાદુકાભ્ય સ્વાહા ઓમ રીમ ગણધર પાદુકાભ્ય સ્વાહા ઓમ રીમ ગુરુ પાદુકાભ્ય સ્વાહા ઓમ રીમ પરમ ગુરુ પાદુકાભ્ય સ્વાહા ઓમ રીમ અદ્રષ્ટ ગુરુ પાદુકાભ્ય સ્વાહા ઓમ રીમ અનંતાનંત ગુરુ પાદુકાભ્ય સ્વાહા ઓમ રીમ અનંત ગુરુ પાદુકાભ્ય સ્વાહા સાનાહતા સ્વરા વર્ગા લબ્ધિમંતો મહર્ષય ગુરુણામ પાદુકાશ્ચૈવ સર્વે પૂજામ પ્રતિચ્છત.